કે વીરગામ ની મલપા સાંગરાજ બાપા રે શીખવાડે પસવાડે છાપરા વાયરા છે બાપા. ડોશી ગામમાં માંગી આવે અને બાપા સાંગરાજ શિકાર કરવા દે. પણ કે છે ભેંડી દિશા વાર થઈ ગયેલા. હા ખેલે બધે હાથા યા હાથા અવરા થઈ જાય રી 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 તુલિયા ડગવા મૈયા બેટી દિશા વાર થઈ ગયા અને તાતુલિયા ડગવા પણ શેરા મતીલી ભૂજા યા દુશી દોહાલા હવેડે વનાયું દરી મંથનની હેરની માલિપા પાડો લઈ અને ડોહો શિકારે જ્યાલો એમાં કહે ફંદ માંડે હાકો કરે પણ ગણત બજાય નહીં. આવે ને ઉડી જાય, આવે ને ઉડી જાય. હંજાનો મેર ભાલ્યો જળવર જળવર દી રહ્યો એટલે ડોહો તરસ્યો થયો. તરસ લાગી પણ મંથનની હેરી હતી ને ખારું પાણી હતું. ગંગાહર મનહાર ની વેતી હેરી વચ્ચે હારવાની જાય પણ ખારું. તારે અહીંયા ભડકાર થયો. નાગરાજા દીકરા તરસ્યો થયો. ડોહો તો વિચાર કરવા માંડ્યો કે આ શેનો ભડકાર તરસ્યો તો થયો. લે લે સાપુ ભર. પેલું સાપુ ખારું જો બીજું નારિયેળ ના પાણી જેવું કરી દઉં તો મારી વાર્તા સાંભળ બેટા. ડોહો કે આ મને ઓરતા આયા શીના ઓરતા લાય તો ખરો જોવા તો દે. સાપુ ભર્યું ખારું બીજું સાપુ ભર્યું તો ઠોકરા જેવું. ડોહાએ તો સા કાઢીને પાણી પી લીધું. પણ ઓલો ભડકાર રહ્યો ને એ ડોહાના કાનમાં ગોલવા એનો ભૂત કોઈ પલિત ડર ડાકાઈ કોણ મને પાણી પીવડાવે. તારે કે બટા એવડે ગણત ઉડી ગયો છે ને કે હા. છો ફંદ મૂકી ને હાથમાં ફંદે જો જમણા પગના નોરે બજાડું તો માનજે કે હું મંથનની હંગત કહેવાય. ઘડી બગડી થયું આકાશમાંથી ગણત હાથમાં ફંદે પડી જમણા પગના નોરે બજાડ્યો. ડોહાએ ઝાલીને માર્યો. પણ કે તું છો કોણ? ભૂત પલિત ડર ડાકાણ તું દેવી હોય મને કે. મને હાતા પેઢીઓથી મને ડટાણા ગીરી નહીં મારું વરદાન નહીં બાપ. મને હામરાજે ડટણા કરી દીધી. હાથ હાથ પેટીથી મને હામરાએ ડટણ કરી નાખી. મારો વરત નહીં મારો ભાવ. તો કે બેટા હું તારી કળની દેવી હકત બેસરી કહેવાય. મારી વાર્તાની હા પાડ